ભુજમાં ઈ કેવાયસીની કામગીરી બાબતે માહિતી આપવામાં આવી। ભુજ હેડ ઓફિસના પોસ્ટ માસ્ટર દ્વારા ઈ કેવાયસીની કામગીરી બાબતે વાત કરીને માહિતી આપી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। મારું નામ યુનુસ પ્રેપોતરા, હું પોસ્ટ માસ્ટર ભુજ હેડ પોસ્ટ ઓફિસ છું। એસપી ઓર્ડર 1/2025 પ્રમાણે છે ને નવી એક સર્વિસ આવી છે, જેમાં છે ને ઈ કેવાયસી આધાર કાર્ડ બેઝડ જે સિસ્ટમ છે એના પ્રમાણે છે ને ઈ કેવાયસી જે એકાઉન્ટ છે એની અંદર ડોક્યુમેન્ટ અપડેટ કરવાના છે। બીજું કે એકાઉન્ટ ખોલવું હોય તો એની અંદર પણ આધાર બેઝડ ઇન્ફોર્મેશન છે, એના આધાર પ્રમાણે ડાયરેક્ટ જ એની આધાર કાર્ડમાં જે ઇન્ફોર્મેશન હોય એ ફેચ થઈ જશે અને ખાતું ખુલી જશે। એનું જે ઓલરેડી એકાઉન્ટ છે એમાં પણ અપડેશન કરવું હોય કાંઈ આધાર નંબર કે નામ કે જન્મ તારીખ કે મોબાઈલ નંબર, તો એ પણ આધાર કાર્ડમાં જે ડાટા હોય એ ફેચ કરી અને એકાઉન્ટમાં અપડેટ થઈ જશે। ઉપરાંત ડિપોઝિટ કરવા માટે અને પૈસા એકાઉન્ટમાંથી ઉપાડવા માટે પણ પહેલાં એવું થતું હતું કે જે અભણ લોકો આવતા હતા એને ફોર્મ ભરવું પડે, એમાં અંગૂઠો કરે અને અંગૂઠામાં વળી એક સાક્ષી જોઈએ, એક વિટનેસ જોઈએ, એવી બધી પ્રોસિજર હતી। જ્યારે આ સિસ્ટમથી શું થશે હવે કે એનો અંગૂઠો આપી દે બાયોમેટ્રિક સિસ્ટમમાં પોસ્ટ ઓફિસમાં અને અંગૂઠો મેચ થઈ જાય કે આ વ્યક્તિ આ જ છે, તો ડાયરેક્ટ જ એને છે ને એવી રીતે જ પૈસા જમા પણ થઈ જશે અને પૈસા ઉપાડવા હશે તો ઉપાડવા પણ તરત જ સરળ થઈ જશે। પહેલાં જે લોકોને અભણ માણસો હોય એને અંગૂઠા બંધાવવા અને કોઈ વિટનેસ ગોતવો અને લાઈન લાગતી હતી અને ટાઈમ જતો હતો, કેટલી વાર લાગતી હતી। જ્યારે આ સિસ્ટમથી હવે પબ્લિકને ઘણો ફાયદો થઈ જશે કે અંગૂઠો આપીએ તરત જ વ્યક્તિ આઈડેન્ટિફાઈડ થઈ જાય અને એકાઉન્ટ સાથે જે લિંક જે ડિટેલ હોય એ મળી જાય અને તરત એને પૈસા જમા પણ થઈ જાય અને પૈસા ઉપાડવા હોય તો ઉપાડી પણ શકીએ।